કે આ સાનિધ્ય એવું છે. આ તો એક મગજની ગ્રંથિ ભાંગવાનું કામ છે. બાકી કોઈના કહેવાથી કંઈ મટી જાય ખરું ભાઈ? મટી જાય એકો? આજ આ તમે બધા આવ્યા અને હું એમ કહું આવતી વખતે આવો 2 લાખ રૂપિયા લેતા આવજો. એ કંઈ આવો ખરા હે? ચમ કે હજુ 200 માંગ્યા તો ક્યાં જ કે મોવા એકવાર છેલ્લી વાર જાય તો. પણ આ તો હારો બાપુ તો માગણ જેવો છે. કોક નાખો તો શું આ 2-3 વાર આવો તો એ તમને દે ખરા હાલે? અને આવો એમ કહો એકાંડે આવે પણ ચારે કે તમે આ સીમાડામાં કદાચ ગમે ત્યાં બેઠા હોય ને આ ધજા દેખાતી હોય ને એમ કહી દો કે દુનિયા ભટકીને થાક્યો છું. શું કહું? દુનિયા ભટકીને થાક્યો છું. હવે તો ઘરે ખાવાનો લોટે નથી એટલા તો દાણા જોવરાયા છે. સાચું પકડાણું નથી. અને કદાચ અમારા અજાણતા 1 કરોડો પાપ હોય આજ દાદા આ તારા સાનિધ્યમાં મૂકીને જઉં છું. અને હવે કાલથી કોઈનું મારેથી અહિત ના થાય આવું એક વચન લઈને જઉં છું. અને બરોબર જો 21મો દાડો ના થાય અને મારો ઠાકર ઘોડે પડા ના નાખે તો ભૂવા પાણી બંધ કરી દઉં ભાઈ. પણ આ તો ત્યાંથી ગોતે ગાડી પછી પાર્કિંગ કરે. બાપુ ચાશે એટલે બાપુના ખીચામાં હોય તો એ 70 કિલોમીટર જતો હોય. હું સાચું બોલું તો ભરોસો નથી કોઈ કે હું તો એક આપણે કેવી રીતે મુખ્યમંત્રી હોય વડાપ્રધાન હોય તો ગમે એ ગામથી આપણે કેનલનું પાણી જોતું હોય અથવા ગામમાં કંઈક પ્રશ્ન હોય તો આપણે જેવી સીધા ડાયરેક્ટ મળી શકીએ છીએ. પહેલાં એમના પટ્ટાવાળાને કહેવી ને કે આ ગામથી અમે 35 જણા આવ્યા છીએ અને અમારા ગામમાં ટાઈમે ડાંગરમાં રેડવા પાણી ના આવતું આ અરજી લઈને આવ્યા એવું કહેવી છે ને. એમ તમે જે બધા અરજી લઈને આવો છો ને એ હું ભેગી કરું છું. આ જેટલાની ઉપર નજર કરું ને એ ભેગી કરું છું. આ જગ્યામાં પાગી જાઓ તોય તમારી અરજી આવેલી જ છે ભાઈ. મને કહેવાની જરૂર નથી. મેં બપોરે જ એક કાકા હતા હમણાં હું પુરવાર કરીશ આ એક મને યાદ કરાવજો પા ભણ માણસ હું ભૂલી જાઉં બહુ સારું. પણ એ અરજી હું લઈ લઉં પટ્ટાવાળો છું અને અહીંથી અરજી લઈને દાદાના ચરણોમાં મૂકી દઉં છું. અને આખા જગત અખિલ બ્રહ્માંડનું સંચાલન કોણ કરે? કોણ કરે કહો તો? હા એટલે આ શિવનો ગણ છે ભલામણ. ડાયરેક્ટ કૈલાસના શિખરે પોકે ચા પોકે. પણ મેં કીધું એમ કે હું તો બધાની ચીઠી અહીંયા મૂકી દઉં છું અને મારો ભગવાન રહ્યો ને એ ભોળાનાથ લગીને પોકાડ દે છે. પણ ભોળાનાથને તમારા અક્ષર ઉકલાય કે ના ઉકલાય એ મારો ઠાકર જાણે. આપણે અક્ષર ઉકલાય એટલે કે ભોળાનાથ ભણન જ મારજે અને ભણેલા છે એવું નથી કહેતો. ન કપા હમણાં તમે એવું કહે છો ચઈ નિહાળમાં જતા છે સમજાય ને. પણ ચમ ના વંચાય ચમ એ ફાઇલ ઉપર ધૂળ વળી જાય. આપણા બાપ દાદાએ કોકનું ઝૂંટવી લીધું હોય આપણે જાપે બેહીને કોકના કાળા કામ કર્યા હોય આપણે તે દેવના હારા પ્રસંગ થયા તો આપણો ટાઈમ હારો હોય તો હવનમાં હાડકા નાખવા જ્યાં હોય ત્યાં બધું આ થાય. ચા થાય તમને બોલાતું ભાઈ કોના ઘરે થાય? સાચું ખોટું? અને બધા કંઈ સત્સંગી હેરાન થતા હોય એનો મતલબ એવો ના માનો. આપણા ઘરે આ બેનું કપડાં ધોતા હોય ભલે નવા સીવડાવીને લાયા હોય એ આડેધડ ધોકા મારે ખાબુ દે નીસવી નાખે તે શું એને પાડી નાખવા કરે એ ચમ કરે તો આપણને એ દુઃખી કરતો હોય ને તો આપણો આ ભાઈબંધ છે ને આ મારા બનેવી છે ને આ મારા હાળા છે ને મારા કામમાં આવશે ને એ આ બધો મેલ કાઢવા આટલું ખરાબ ટાઈમ લાવે ભાઈ સમજાય. અને કદાચ બાપ દાદાને ભલે પાપ હોય હું તો કહું આજ નાભીથી કગરીને આ જગ્યામાં ભૂમિમાં મૂકીને જાઓ અને ઠાકરને અરજી કરી દો કે જોરાઈને થાકી ગયા છે અને જો અહીંયાનું પરવાન મારો ભગવાન ના રાખે તો હું ભૂવા ભણી બંધ કરું તો આપણી નાભી સાચી હોવી જોઈએ. અને આજ આપણે સાચી જગ્યાએ મેં ઘણી જગ્યાએ વાંચ્યું છે કે ગંગા એવા પાપને ધોવે કે જે અજાણતા થયા હોય સમજાય છે ને. જાણી જોઈને રોજ આપણે કોકનું ખૂન કરીને હવાર ગંગાજી નાહીએ કે સાફ ના થઈ જાય થાય તો બધા રોજ યાદ જાય ને એક રૂમ ભાડે રાખે એમ. પણ આ સાનિધ્ય એવું છે આ જગ્યા એવી છે કે હું તમને વિશ્વાસ આપું છું કે જો દાદાનું સ્મરણ કરશો ને હું માનું છું બધું નડતર હોય પણ જ્યાં ભોળો ના થાય એનું ઊભો થઈ જાય ને ભાઈ સામે કશું ઊભું રહે. આપણે કહેવી છે ને કે ભલાણાએ મારું ખેતર કબજે કર્યું છે કહેવી છે ને તમે જઈને હાથ બે જોડો બાપુ મારા છેલ્લું છે ફલાણા ભાઈ આ રહેવા દો મારા છોકરાને રોટલો નહીં રહે કહેવી છે ને તો એમ કે તાર થાય એ કરી લેજે. પણ સામે એને ધીરે મોટો લાવો અને એમ કહો કે આને મારી જગ્યા દબાવી છે તારી એ ક્યાં ને કે વાંધો નહીં આનો હું આપી દઉં છું ક્યાંક ન કહેતા
તો એમાં એવું છે કે ગમે એવું તમારું નડતર હોય ને આને કહી દો, અને જો તમારી આસ્થા પાકી જાય અને આ ફોન કરી દે ને તો ગમે એવું દબાઈને બેઠો હોય ખાલી કરી દેવું પડે હોય. બાકી જીવો હતા લગીને હું છૂટ આપું છું, જોવડાવજો. જો એવરી પૈસાના વરસાદ થતા હોય તો અમે તમારો નંબર લાગવા દેવી ખરા? લાગવા દેવી. પણ આ એ છે કે હું માનું છું કે કોઈ દેવને આપણેથી માઠું લાગ્યું હોય, કોઈ પિતૃ આપણો પ્રેત એનીમાં જતો રહ્યો હોય, પણ દાદાને પ્રાર્થના કરો ને એટલે દાદા એની સદગરી કરે. આપણેથી થાય ભાઈ. પણ કામ કોને કર્યું કહેવાય? મેં કીધું એમ હમણાં તમે ધોળકાઈ ગયા હોય અને અહીંયા સહી કરાવવાના હોય, એમ કહું કે એમને 25,000 આપતા આવજો, તો એ કામ કરાયું કહેવાય? પણ મારો ફોન જાય અને મફતમાં સહી કરી દે ને તમને ચા પાણી કરાવીને મોકલે ને તો એ કામ કરાયું કહેવાય. એમાં એવું છે કે ગમે એવું દુઃખ દારિદ્ર હોય, જો અહીં આગળ મૂકીને જાઓ અને મારો ઠાકર સાંભળે અને મારો ઠાકર જો ભોળાનાથના કાનમાં કહે અને જો 12 મહિને તમારું આયેલું જો મજરે ના લાવું તો હું ભૂવા પડે બંધ કરી દઉં. બાકી જેને જ્યાં જવું હોય ગુરુવાર ને રવિવાર ને બુધવાર ને તો ઠેલીઓ ભરી ફરો. બેંકના ખાતામાં ઓછા થઈ જશે, કોઈ નાખવા નહીં આવે માતાજી ખાતામાં, સમજાય ને? અને હું તો એ કહું, મારો ઠાકર એવું કહે છે કે આપણે જે સંસારમાં રહ્યા છીએ એને વાત કરું, સાધુ સંતની નહીં. કે દિવસ ઉગે અને નોકરી ધંધાની તલાશમાં ના જાય ને તો એની જેવો મહાન પાપી કોઈ નથી ભાઈ. બીજું, હવે ટાઈમનો ભાવ છે, હજુ ગાડીઓ આવતી જાય છે, એટલે ટૂંકમાં કહું કે હા માણસ, મેં કાલે કીધું તો પ્રવચનમાં કે વ્યસન ને ફેશન બે મૂકે ને તો 50% દુઃખ ઓછું થઈ જાય. આમાં બોનું નહીં લાગુ પડે. હવે તમારો નંબર લાગ્યો. આ તો કે ફલાણા બોનને સોફા લાયા, તમે લાવો લાલા પપ્પા. એટલે ભાઈ લાલા પપ્પા પાસે સહેજ નહીં, લોન ઉધાર એટલી એ ચાઈ લાવે, સમજાય ને? પણ આપણે બહેનોને સહકાર આપવાનો કે કદાચ આપણો પતિ કો પરમેશ્વર કો જે કોઈ જો એ મહેનત મજૂરીએ જતો હોય અને તોય વ્યવહાર હલવવામાં થોડી ઘાસ આવતી હોય તો આજુબાજુમાં ગમે આપણે ગૃહ ઉદ્યોગ હાલતા હોય એમાં આપણે કામ કરવું. નોકરી જાઓ એવું નથી કહેતો, જે મળે આપણે ટીક્યું ટાંકી બટર ચોટાડી ગમે એ કરી, પણ હાવડો લઈને હવારમાં પાડોશવાળાને ના જતું રહેવું. તમે શીનું સાફ કરવાના છો, એમને કાર્યલાત બાય આખી જિંદગી. આપણા ઘરે ના બપા એ ધ્યાન રાખતા. આ બધાને લાગવું પડે કે આ સંસ્થા, આ જગ્યા, આ સાનિધ્ય એવું છે કે જ્યાં અંધશ્રદ્ધામાંથી તમને બહાર કાઢીને સારા માર્ગે લઈ જવાશે. અને પરમાત્મા કેટલો દયાળુ છે. આ બાજુ ખેતર છે અને તમે એક મુઠ્ઠી જઈને જારિયા વાવજો અને આ વરસાદ પડીને જાય અને એનો ટાઈમ પાકે 2-3 મહિને અને એની ઉપર જે ફસલ આવે ને એ ઉમળું જોજો. જ્યાં તમે એક દાણો વાયો હોય છે ને એ ડોંડું ફેંચો એટલે એમાંથી 15 કણ નીકળશે. કેટલા નીકળશે કે નથી નીકળતા? તો પરમાત્માને એવી ખબર છે કે આ ખેડૂત છે, ખેડૂત પુત્ર છે અને એ પરસેવો પાડે છે, એક દાણો વાવે એના 15 ઉત્પન્ન કરે છે. તો ગમે આ મંદિરે જેલું તમારું ઉધાર બાકી રહેવા દેશે ભાઈ. પણ ક્યાં? સાચી જગ્યાએ જઈશું તો. અને આ બધું હું કેમ બોલી શકું કે મારા પરિવારનું ગુજરાન ચલાવવા મેં કીધું ને એ મહેનત કરું છું. મને લંચન નહીં લાગે, દાડીએ જવામાં લંચન નહીં લાગે, પણ તમારા 200 રૂપિયા ખિસ્સામાં કઢાવરાઈશ ને એમાં મારા બાપને નીચું જોવાનું થશે, સમજાય? અને આપણે બધાને ભાઈ આમાં જાગવાનું છે. બાકી નડતર હોય દાદાને હોપો, જોવડાયું જ છે, સમજી લેજો. દાદાએ જોઈ લીધું અહીંયા આવ્યા. ઘણા તમને એમ કે મઠમાં માતાજી જ ન કહેતા, તમારા માતાજીનો વાંધો હે એમ કે ક્યાં છે ને? હું માનું છું કે કંઈક આપણે નિવેદોતે કંઈક કકળાટ કર્યો હોય તો માતા આપણેથી મોઢું ફેરવી લે. પણ માં છે ભલામણા. આજ આટલા બધા રહ્યા, જો આમાંથી કદાચ કોકનું બાળક આ રૂમમાં હોતું હોય તો એને માન ના ખબર પડી જાય કે અમારા છોકરાનો અવાજ છે. તો આપણે જો આટલા દુઃખી થતા હોય તો આપણી માને ના ખબર હોય તો આપણે એના લીટે ના હાલ્યા હોય. ઘરે આપણે આપણા મા બાપને પગે ના લાગ્યા હોય. ઘણા પા એવું કે બાયું સડાઈને અવાજ નીકળતા હોય તા કે ભાઈ હું બહાર જાઉં છું, તા મા બાપ કે હાથવી દેજે આવરેજ ના કરતો, તા કે એ બધી તમને ના ખબર પડે. એમને ના ખબર પડતી હોત તો તું હોત, સમજી જાય ને? પણ દુનિયામાં છે કે અવળા માર્ગે વિચળાઈ ના જાઓ. એટલે મા બાપ, આપણા મા બાપ રહ્યા ને એને પહેલી ચિંતા થાય, સમજાય?
કે તમને ગેરમાર્ગે લોકો અત્યારે લઈ જઈ છે, નશાના માર્ગે, જુગારના માર્ગે. અત્યારે તો નત નવાના વ્યસનો આવી ગયા. હવે તો ઊંઘીને નશા થાય. મારા બેટા ભાનમાં ના આવે, આ મધપુડા જેવી આંખી લાલ થઈ જાય હોય. આપણને એમ થાય 2 મહિને ઊતો નહીં હોય, પણ આ બધેથી આપણું શરીર બગડે છે. અને હું કેમ મહેનત કરું છું? થાક મને લાગે છે ભાઈ, હું નવરો નથી. જો કદાચ ઓવર ટાઈમ કરું, કંપની ડબલ પગાર ના હાલે ભાઈ, ત્યાં તમારે બધા અરે હું લમણા ગોઠવાના. સાચું ખોટું? પણ દરેક પોતાના પરિવાર માટે દોડશે, પોતાના હિત માટે દોડશે. તો એ શિવાજી, રાણા પ્રતાપ જેવો કોઈ ક્યારે આવશે કે જે બીજાની ચિંતા કરે ભાઈ? આ તો સવારમાં બસ સ્ટેન્ડે અગરબત્તી હળેકડી લઈને દાંતમાં ભરાઈને બેઠા હોય. કોણ ઝપટમાં આવે ને કોનું કરી નાખ્યું કારા? કોક પા પૂછે કે હવે કંઈ ન કરતા? તાકે મેં તો દલાલીનું ચાલુ કર્યું. રામ બરોબર, તે કંઈ સાવાય જો દલાલી પાકી હોય તો. મેં કીધું ને કે શંકાના સમાધાન માટે તમતાર ઓનલાઈન બુકિંગ કરજો. અને હું તો કહું, માણસને કંઈ નથી નડતું, પોતાના કરેલા કર્મો નડે છે ભાઈ. કર્મો હારા કરજો. હું નથી કહેતો, શાસ્ત્ર બોલે છે કે દશરથ રાજાએ જ્યારે ત્યારે ઇતિહાસ એવું બોલે છે કે કંઈ સંતાન નહોતું એના ઘરે. નહોતું, પણ અજાણતા શ્રવણના માતા પિતાનું શબ્દવેદી બાણથી દશરથ રાજાથી મોત થયું. તો એ આંધળા મા બાપે એવો શ્રાપ આપ્યો હતો કે જેમ અમે પુત્ર વિજોગે જે ઝૂરીને મરવી છીએ, એમ દશરથ તારા આ જ હાલ હશે ભાઈ. સંભળાય હે? અને ત્યારે મર્યાદા પુરુષોત્તમ રામનું આ ધરતી ઉપર પ્રાગટ્ય થયું. અને ભગવાન પોતે હતો ભાઈ, તોય આખો મર્યાદા પુરુષોત્તમ, તોય ઉગાડા પગે વન કાપ્યો ના કાપ્યો? 14 વર્ષ કાપ્યો ને. નકર ભગવાન હતા વાત ના કરે કે હારો રાવણ વિમાન લઈને ઉડે છે, મારે ધરતી ઉપર હાલવાનું, આપણે હારું લાવો? થાય કે ના થાય? પણ રામે શીખવાડ્યું કે નીતિ ન્યાય ધર્મે હાલશો તો ઉગાડા પગે હાલવાનું છે. અંતમાં તમારી વિજય નક્કી છે. અને હું તો કહું, જે કંઈ આપણી આ યુવા પેઢી છે જરૂરિયાત વગરનું આખો દાડો ફોનમાં બગાડે છે, તો ના કામ હોય ને તો ફોનનો ઉપયોગ ટાળજો ભાઈ. સમજાય? હા, આવક હોય તો વસ્તુ અલગ છે, પણ મેં કીધું ને, આપણે જ્ઞાન ને વિજ્ઞાન બે ભેગું કરીને હાલવાનું છે. ભણતા હોય, કંઈક શીખવા મળતું હોય તો વિજ્ઞાન એટલે કે મોબાઈલ કે ગમે યંત્રો. પહેલાં મંત્રોથી ચાલતું હતું, હવે બધું યંત્રોથી ચાલે છે ને. પહેલાં રાવણ હતો તો વિમાન લઈને ઉડતો હતો. કોઈના બાપા પાસે પહોંચી પડી છે કે રાવણ એના પેટ્રોલ પંપે પેટ્રોલ પુરાવા આવ્યો હતો? છે કેમ કે મંત્ર શક્તિથી થતું હતું, અને હવે યંત્રથી થઈ ગયું. પહેલાંના ઋષિ મુનિઓ આખું બંધ કરે એટલે તમે કયા ધરતીના ખૂણે બેઠા છો એને દેખાતું હતું ને. અત્યારે વિડીયો કોલ થઈ જાય, આપણે પૂછીએ ત્યાં ભાઈ માથું વળ્યું ચમ નથી, એટલે કંઈક હારું કે કપાળમાં ચાંદલો ચમ નથી, મંદિર ચમ નથી જ્યાં, એવું પૂછાય. આ તો પૂછે આવો ચમ બુશર્ટ પહેર્યો તો ના હાલ લાગતો, તું લાવી હારો લાગતો હોય.